હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં હશે? નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે જઈશી હળવદ, આપણે સામાન લેવા, એટલે કે આપણે જીવીમાં લઈ ગયા ને આપણે તો અહીંયા જઈશી. તો તમે કોઈથી પવન ચક્કી તો હેઠે થઈને જોઈ નહીં હોય તો જોઈ લો તમે પણ. તો આવી દેખાય. તો હાલો, હવે રસ્તામાં છે અત્યારે તો હાલા જઈશી. આજે જવાનું છે હળવદ, આપણે મીટર ચડાવવાનું કામ નવું રાખ્યું ને એમાં જવાનું છે. તો આપણે એનું બધું સામગ્રી લેવા જવાની છે, એટલે જઈશી. અત્યારે જો નવી નદીના કાંઠે છે અને ઉપર પવન ચક્કી ફરે છે. તો અત્યારે તો આપણે અહીંયા છે, સુરત દાદા પણ ઉઠી ગયા છે. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. હવે મિત્રો, ફાઇનલી આપણે જો ભાવપુરની વાડીના રસ્તે આપણે પહોંચી ગયા છે. અહીંયાના રસ્તા તો તમે જોવો, આપણા ગામના વાડીના રસ્તા. તો ફાઇનલ મિત્રો, હવે જો આપણે ભાવબંધને અહીંયા થઈને સામાન જો એટલો જ રહ્યો છે, એટલે હવે ખૂટી રહેવાયો છે, એટલે બીજો લેવા જવાનો છે. તો હાલો લેવા હેલા જઈ. From nothing, I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you, I never could have moved away. તો ફાઇનલી મિત્રો, આપણે જો સરા ઓફિસે ભોગી ગયા છે. અહીંયા જોઈ લો તમે પણ, ઓફિસરો બધા એની પોઝિશનમાં ઊભા રહી ગયા છે અને હવે આપણે હળવદ માટે રવાના થઈ ગયા છે. તો આ છે દીકડિયા શક્તિમાનું ધામ. તો અહીંયાથી નીકળ્યા હતા, તો એના પ્રદર્શન આપણે કરી લઈ. તો જો હવે આપણે જઈશું હળવદ. તો ચાલો. તો આ આવી છે આપણી, હું નાનો હતો ત્યારે ભણતો હતો તે નિશાળ. તો અહીંયાથી પણ અમે નીકળી ગયા. એના પછી અમે પૂગી ગયા હળવદ, અને પછી અમે ગયા ઓફિસે. અને ઓફિસે પછી એની પરમિટ લેવાની હતી ગેટ પાસની, તો એ અમને મંજૂર નથી કરી. એટલે બપોર પછી બધું વારો આવવાનો હતો, એટલે પછી અમે ગયા નાસ્તો કરવા. તો અત્યારે તો જો અમે ચાલ્યા જઈશી સિટીમાં. તો સિટીમાં આપણે હળવદમાં આપણે પહોંચી ગયા છીએ, અને પછી પૂગી ગયા નાસ્તો કરવા. અને પછી આપણો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. મિત્ર, અત્યારે જો ઘરે પહોંચી ગયા છે, કેમ કે આપણા મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલે જે ચાર્જિંગ ઉતરી ગયું હતું એના કારણે. તો અત્યારે જો આપણે ઘરે પહોંચી ગયા છે, અને આ વ્લોગને અંત કરશું. તો મળીએ નવા વ્લોગમાં. બાય.